વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. નેપાળનું આ અદ્ભુત સ્થાન, આ ભૂમિની અંદર ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતાં કરતાં જે નેપાળની જે પુલહાશ્રમ મુક્તિનાથ ત્યાં તપસ્યા કર્યા પછી પાછા વળ્યા અને ઘણા મહિના સુધી ઘાટ જંગલમાંથી પસાર થતાં થતાં આ મહાવનના મધ્યમાં ગોપાળ યોગીનો આશ્રમ છે ત્યાં મહારાજ પધાર્યા હતા. ગોપાળ યોગીનો આશ્રમ, ગોપાળ યોગી એ હજારો વર્ષથી અષ્ટાંગ યોગની કળાઓ સિદ્ધ કરીને અષ્ટાંગ યોગના પ્રભાવના કારણે એને દેહ ટકાવી રાખ્યો હતો અને ભગવાનના દર્શન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ ગોપાળ યોગી મહારાજ અહીંયા પધાર્યા, એની ચિત્તવૃત્તિઓ ખેંચાવા લાગી. ગોપાળ યોગીને થયું કે મારું મન આજે ખેંચાય છે કે એમાં બ્રહ્મચારીમાં કંઈ સમજી નથી શકાતું. કોણ હશે? સાક્ષાત દત્તાત્રેય હશે, કપિલ હશે કે સાક્ષાત ભોળાનાથ હશે? કોણ હશે? કંઈ સમજાતું નથી. આ મનની મૂંઝવણ વચ્ચે ગોપાળ યોગી પાસે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના ભગવાનપણાની ઓળખ કરાવવા માટે શિષ્યત્વ સ્વીકારી અને અષ્ટાંગ યોગની કળા શીખવાનો પ્રારંભ કર્યો. ભગવાનને કોઈ શીખવાની જરૂર હોતી નથી, પણ આપણને શીખવાડવા માટે વાસ્તવમાં પોતે શિષ્ય બનીને પણ પોતે ભગવાન છે એ પોતાના ભગવાનપણાની ઓળખ કરાવવા માટે સ્વામિનારાયણ ભગવાને ગોપાળ યોગી પાસે શિષ્યત્વ સ્વીકાર્યું. આ બંને જે નદીના પ્રવાહ આવી રહ્યા છે, આ સંગમ સ્થાન છે. આ બાજુથી કાલી ગંડકી આવી રહી છે, આ બાજુથી મોદી ગંગા આવી રહી છે. આ બંને કાલી ગંડકી અને મોદી ગંગાનો સંગમ, અદ્ભુત આ નેપાળનું તીર્થ ઉત્તમ સ્થાન. આ ભાગની અંદર દરરોજ સ્વામિનારાયણ ભગવાન ગોપાળ યોગીના આશ્રમમાં 1 વર્ષ પર્યંત રહ્યા છે. દરરોજ સવારે દિવસ દરમિયાન 3 વખત એ ત્રિકાળ સ્નાન આ સંગમમાં કર્યું છે. આ સંગમમાં ત્રિકાળ સ્નાન કર્યું છે એટલું નહીં, આ સંગમમાં ઉપર જે વટવૃક્ષ દેખાય છે એ જ વટવૃક્ષ, હજારો વર્ષ પુરાણું આ વટવૃક્ષ આજે પણ એ વટવૃક્ષ મોજૂદ છે. આ વટવૃક્ષની નીચે સ્વામિનારાયણ ભગવાને ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો અને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. ગોપાળ યોગીને પોતાના હું ભગવાન છું પોતાનું જ્ઞાન આપ્યું. જ્ઞાન આપ્યા પછી ગોપાળ યોગીને જ્યારે દેહ ત્યાગ કરાયો, જેમ ભીષ્મ પિતામાં અંત સમો હોય અને ભગવાન શ્રી કૃષ્ણ મોજૂદ હોય, એવી રીતે આ ગોપાળ યોગી એ વર્ણિના રૂપમાં રહેલા ભગવાનના સાનિધ્યમાં ચિત્તવૃત્તિઓ ભગવાનમાં પરોવી અને દેહ ત્યાગ કર્યો. દેહ ત્યાગ કર્યા પછી ઇતિહાસમાં એક જ પાત્ર એવું છે અને એ છે ગોપાળ યોગી. ભક્તો, સ્વયં સ્વામિનારાયણ ભગવાન માત પિતા ધામમાં ગયા ત્યારે એનો અંત્યેષ્ટિ સંસ્કાર રામ પ્રતાપભાઈએ કરેલો છે. કોઈનો અંત્યેષ્ટિ સંસ્કાર સ્વયં ભગવાન નથી કર્યો, પણ ગોપાળ યોગીના આશ્રમમાં મહારાજ 1 વર્ષ રહ્યા. ગોપાળ યોગીને સિદ્ધ ગતિ આપી, એને ધામ આપ્યું અને ત્યાર પછી આ બંને નદીના સંગમની અંદર સ્વયં ભગવાને જ એ ગોપાળ યોગીની તમામ અંત્યેષ્ટિ ક્રિયાઓ કરી છે. એવું અદ્ભુત આ સ્થાન છે. આ એ જ સ્થાન છે કે જે જગ્યાએ ગોવાળ મિત્રો, જે ગોપાલકો, જેને હિંસક પશુઓનો ત્રાસ હતો અને હિંસક પશુઓના ત્રાસના કારણે ગોપાળ યોગી પાસે આવેલા, અમારું રક્ષણ કરો મહાત્માજી, અમારું રક્ષણ કરો, અમારા માલને એટલે કે અમારા જે ગાય ભેંસ આદિ ઢોર ઢાંખરને હિંસક પશુઓ મારી નાખે છે. ગોપાળ યોગી અસંખ્ય વાર એ શંખનાદ કરે, થોડો સમય હિંસક પશુઓ જતા રહે, પાછા આવી જાય અને પછી જ્યારે વર્ણિરાજની હાજરીમાં એ ગોપાલકો આવ્યા, મહારાજને પ્રાર્થના કરી. મહારાજે કીધું, યોગીરાજ આજે શંખનાદ કરો. તો કે હું તો વગાડીને મારા ગાલ સૂજી ગયા છે, પણ હજી સુધી હિંસક પશુઓ ગયા નથી. મહારાજ કે આજે વગાડો. અને મહારાજના કહેવાથી ગોપાળ યોગીએ શંખનાદ કર્યો અને આખા પ્રદેશમાંથી હિંસક પશુઓ જતા રહ્યા અને એની સાંખ આજે પણ છે. આજે પણ આ પ્રદેશમાં કોઈ હિંસક પશુ હોતું નથી અને એ શંખનાદ એ આજથી 250 વર્ષ પહેલાં મારા પ્રભુના કહેવાથી ગોપાળ યોગીએ કરેલો. તો આવું અભૂતપૂર્વ સ્થાન જે આપણે આજે દર્શન કરી રહ્યા છીએ. અસ્તુ, જય સ્વામિનારાયણ.